નિર્માણ પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ. નિર્માણ પર્સ કાર્યક્રમ તમારા માટે લઈને આવ્યો છે સ્પેશિયલ પ્રોગ્રામ. ઉનાળાની આ ઋતુમાં દિવસે દિવસે ગરમી વધી રહી છે અને તેના કારણે ઘણી બધી બીમારીમાં સામે આપણે સપડાઈ જતા હોય છે. તો કયા પ્રકારનું પ્રિકોશન લેવું જોઈએ, કયા પ્રકારનો ખોરાક લેવો જોઈએ અને કયા પ્રકારના શરબતો આપણા શરીરને ઠંડક આપે છે. તો ચાલો મારી સાથે આજે નિષ્ણાતની સલાહ લઈએ, સાથે સાથે ગૃહિણીની પણ મુલાકાત કરીએ. નિર્માણ પર્સ કાર્યક્રમમાં આજે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર ગીતા ગઢવી. અને ડૉક્ટર ગીતા ગઢવી ઘણા વર્ષોથી આયુર્વેદ સાથે જોડાઈને પ્રેક્ટિસ કરી રહ્યા છે અને ઉનાળો ચાલી રહ્યો છે અને નિર્માણ પર્સ તમારા માટે સ્પેશિયલ એપિસોડ લઈને આવ્યું છે. આપનું હાર્દિક સ્વાગત છે નિર્માણ પર્સ કાર્યક્રમમાં. મેમ, આપ કેટલા વર્ષોથી મેડિકલ એટલે કે આયુર્વેદ ફિલ્ડ સાથે જોડાયેલા છો? છેલ્લા 24 વર્ષોથી આયુર્વેદ ફિલ્ડ સાથે જોડાયેલી છું અને હું ગવર્મેન્ટમાં છું. ESIS હોસ્પિટલમાં હું એઝ એ આયુર્વેદિક મેડિકલ ઓફિસર તરીકે કાર્ય કરું છું અને વર્ષોથી આયુર્વેદ પ્રેક્ટિસ જ કરું છું. ઉનાળાની આ ઋતુ ચાલી રહી છે અને દિવસે દિવસે ગરમી વધી રહી છે, તો શરીરમાં કયા પ્રકારના દોષો વધતા હોય છે ઉનાળી આ ઋતુમાં? જો ઉનાળાની ઋતુમાં સૌથી વધારે તો પિત્ત પ્રકોપ થતો હોય, કેમ કે ઉનાળાની ઋતુમાં તાપમાન અતિશય વધી જાય છે. આપણે બધા ગરમીમાં બહાર જઈએ કે ત્યાંથી આવીએ ત્યારે ઘણીવાર આપણે બધું સાંભળતો લૂ લાગી, પછી ઘરમાં બી બધાને ઘણી બધી પ્રોબ્લેમ થતી હોય છે કે ભાઈ માથું દુખવું, ચક્કર આવવા, ઘણીવાર ઉનાળામાં ગરમીના કારણે ઉલટીઓ થવી, પેટમાં એસિડિટી થવી, નાના બાળકોને જલ્દીથી લૂ લાગવી, પગના તળિયા બળવા, બાળકોને ઘણા ઉનાળાની ગરમીના કારણે ગરમીનો તાવ આવી જતો હોય, એવા ઘણા બધા નાના મોટા પ્રોબ્લેમ થતા હોય છે. પણ આપણે જો થોડુંક આપણા ઘરગથ્થુ ઉપચારો જ કરીએ અને સાચવીએ તો ઉનાળાની ગરમીથી આપણે ઘણા ખરા અંશે રક્ષણ મેળવી શકીએ છીએ. ઘરેલું ઉપચારની આપણે વાત કરીએ તો તમે કહ્યું કે પિત્ત વધતો હોય છે, તો કયા પ્રકારના હોય છે? પિત્ત, વાયુ, કફ વધારે પ્રમાણમાં વધે તો કયા પ્રકારનો ખોરાક ખાતા હોય છે ત્યારે વધે છે? જો એક તો ઉનાળામાં આપણે તીખું, તળેલું, બહુ મરચાંવાળું એવા બધા ખોરાક મીન્સ કે ત્યજવા જોઈએ અથવા તો ટાળવા જોઈએ. ઘરનું જે નોર્મલ ખાવાનું ખાઈએ એ બરાબર છે કે આપણે વાંધો નહીં. પ્લસ ઉનાળામાં તમે અમુક વસ્તુઓ જેમ કે બપોરે ઉમેરી શકો, જેમ કે બપોરે વરિયાળીનું શરબત બનાવવું, વરિયાળી અને ગોળનું શરબત તમે પી શકો, વરિયાળી ખાંડ એમાં મધ નાખીને પી શકો. પછી અત્યારે ઉનાળામાં કેરીઓ ખૂબ થતી હોય, બધા આપણે કાચી કેરી લાવીને કાચી કેરીમાં વરિયાળી, સાકર નાખીને બી ઘરે શરબત બની શકે, એ બપોરે પીવો તો બહુ જ સારું રહે. પછી ઉનાળાના જે ઉનાળા પ્રમાણે જે ફ્રૂટ્સ આવતા હોય છે, જેમ કે તરબૂચ છે, સક્કરટેટી છે, આ બી તમે રાતને આ સમયે ખાઈ શકો. ઇવન અને ફ્રૂટ ખાવામાં એક ધ્યાન રાખવાનું કે જમ્યા પછી તરત ક્યારેય ફ્રૂટ નહીં ખાવાના. જેમ કે તમે બપોરે જમી લીધું હોય 12 વાગે તો સાંજે 3-4 વાગે તમે ફ્રૂટ ખાઈ શકો, તો એનાથી બી શરીરને ઘણી બધી ઠંડક રહે. પછી એક ઉનાળામાં એક બીજું બહુ ખાસ ધ્યાન એ રાખવાનું કે આપણે બધા શું કરીએ કે ક્યાંય બી બહારથી આવીએ ને સીધા એસીમાં જતા રહીએ છીએ. એવું ક્યારેય નહીં કરવાનું. બહારથી આવીને 10-15 મિનિટ એસી સિવાયના રૂમમાં, જેમ કે સામાન્ય પંખો ચાલુ રાખીને કે એમ બેસવાનું. કેમ કે તમે એકદમ ગરમ તાપમાનમાંથી એકદમ સીધા ઠંડા તાપમાનમાં જાઓ તો તમારા શરીરને એને એડજસ્ટ કરવામાં તકલીફ પડતી હોય છે. એટલે ઘણીવાર તમે જાઓ તો તમને જસ્ટ ઠંડા તાપમાનમાં જાઓ તો ઘણીવાર ચક્કર આવવા, એકદમ ઉબકા આવવા, આવું બધું એના કારણે થતું હોય છે. એટલે ખાસ એક તો આજે આપણે દિનચર્યામાં ધ્યાન રાખવું હોય તો એસીમાં તરત ઠંડા તાપમાનમાં નહીં જવાનું. બીજું એક ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે આપણે બહારથી આવીને સીધું ફ્રીજનું ઠંડુ પાણી, ક્યારેય બહારથી આવીને ઠંડુ પાણી ક્યારેય નહીં પીવાનું. 10-15 મિનિટ બેસીને તમે થોડી વાર રહીને પછી માટલાનું પાણી પીવાનું. જે વસ્તુ મેં કહી કે ભાઈ એસીમાં જતી જે ટેમ્પરેચર એ જ પ્રમાણે તમે ઠંડુ પાણી સીધું પેટમાં નાખો એટલે બોડીનું ટેમ્પરેચર ઓલરેડી વધારે હોય છે અને એના કારણે તકલીફ પડતી હોય છે. પછી ઘણીવાર ઠંડુ પાણી તરત પીવાથી ઉલટી, ઉબકા, એસિડિટી એવું બધું. એટલે આ બધી અમુક ધ્યાન રાખવાની. પ્લસ તમે તડકામાં જાઓ ઉનાળામાં તો તમારે જસ્ટ સુતરાઉ કપડાં પહેરવા, માથું ઢાંકીને જવું, કેપ પહેરીને જવું, આ બધી થોડી બધી પ્રિકોશન્સ રાખવા જોઈએ. ગોગલ્સ પહેરવા એટલે આંખ ઉપર સીધો તડકો ના આવે, એટલે આંખમાં બળતરા ના થાય. આયુર્વેદમાં જ્યારે ઉનાળાનું ઋતુ હોય છે તો આયુર્વેદમાં કયા પ્રકારના જ્યુસ પીવાથી શરીરમાં ઠંડક બનતી હોય છે? હા, જો આયુર્વેદમાં અમુક જ્યુસ આપેલા છે, જેમ કે વાળો, આપણે એને ખસ કહીએ છીએ. તમે રાત્રે ખસને તમે પલાળી રાખો પાણીમાં, માટલામાં, એનો વાળો એક પ્રકારનો ઘાસ છે. હા, એ ઘાસ છે. તમે એના તૃણ જે છે નાખી દો માટલાના પાણીમાં અને સવારે પાણી પીવો તો બહુ ઠંડુ. પછી તમે જ્યુસમાં એવું
એવું કરી શકો કે રાત્રે કાળી દ્રાક્ષ અને સાકર બંને ભેગું પલાળી દો, એ તમે સવારે પીવો, એનાથી બી ઉનાળામાં ફાયદો થતો હોય છે. શું નામ છે આપનું? પ્રતિમા જાની. અને પ્રતિમા મેમ, તમે હાલ શું કરો છો? હું છેલ્લા 6 મહિનાથી તો રિટાયર છું, બેંકમાં જોબ કરતી હતી, પણ હવે તો ટોટલી નિવૃત્ત જીવન ગાળું છું અને મારા બચ્ચાઓ જોડે. અરે વાહ, આનંદનો જીવન અત્યારે તમે હવે પસાર મારી કરી. નિવૃત્તિ અને પ્લસ આનંદ. તમારો શોખ શું છે? મારો શોખ જો કહું ને તો મને આયુર્વેદમાં સખત રસ છે પહેલેથી. એલોપથીમાં માનું છું, એલોપથીમાં જવું જોઈએ, વખોડતી નથી, પણ તમારે તાત્કાલિક સારવારની તાત્કાલિક રાહત જોઈતી હોય તો તમે એલોપથીમાં જાઓ, અને રોગને જડમૂળથી ટાળવો હોય તો આયુર્વેદ ઇઝ ધ મસ્ટ. આયુર્વેદને જો પબ્લિક વધારે ને વધારે ફોલો કરશે તો શરીરના જે રોગો છે જડમૂળથી જશે. હું અત્યારે ગૃહિણી છું, અત્યારે આટલું બધું તાપમાન છે, મને પોતાને અનુભવ છે કે હું જોબ ઉપરથી ઘરે આવતી હતી તો મારા પાટલા ગરમ થઈ જતા હતા, એટલો બધો તાપ, અને મારે કાઢીને મૂકી દેવા પડતા હતા. જે મજૂરોને એ બધા રોડ ઉપર કામ કરતા હોય, મને એમનો વિચાર આવે કે એ લોકો શું કરતા હશે. પછી આ ગરમીને નાથવા માટે મને એમ થાય કે જઈને આપણે પક્ષીઓ માટે, મજૂરો માટે માટીના માટલા મૂકીએ, માટીના કુંડા મૂકીએ. તમે મારા ઘરમાં જોશો તો બધે મેં મધમાખીને પતંગિયા માટે પણ કુંડા મૂક્યા છે પાણીના, પક્ષીઓ માટે ચણ મૂક્યું છે, પક્ષીઓ માટે કુંડા મૂક્યા છે, પણ એ પ્લાસ્ટિકના નહીં, માટીના, કે જેથી કરીને પાણી પક્ષીઓને ઠંડુ મળે. બીજું, ઘરમાં પણ અમે કોરોના આવ્યો ને ત્યારથી લગભગ અમે ફ્રીજનો ઉપયોગ ટાળ્યો છે. ફ્રીજનું પાણી પીતા જ ફ્રીજનું નથી? પાણી 2019થી અમે નથી પીતા. અને ઇવન મારા ઘરે, ઇવન તમે આજે આવ્યા તો પણ મેં તમને ડાયરેક્ટ ફ્રીજનું પાણી નથી આપ્યું, માટલાનું મિક્સ કરીને આપ્યું છે, કે જેથી તમે હવે બહાર જાઓ તાપમાં તમને નડે નહીં. અમે ડાયરેક્ટ માટલાનું પાણી પીએ છીએ, અને સખત ગરમી હોય તો મિક્સ કરીએ છીએ, પણ ડાયરેક્ટ ફ્રીજનું એકલું પાણી નથી પીતા. બીજું, મારી દીકરીઓ સ્કૂલે જાય, ભર તડકે 12:30 આવે તો હું એમને પાણીનો બાટલો તો આપું જ, જોડે લીંબુ પાણીનો બાટલો આપતી રહી, કે જેથી આવતી વખતે હું એમને કહું કે તમારે થોડી થોડી જગ્યાએ ઊભા રહી અને એક એક ઘૂંટડો લેવું. અને એમાં ખાંડ નહોતી નાખતી, સાકર અને મરી નાખતી રહી, કે જેથી લૂ ના લાગે. આ પદ્ધતિ તમે ક્યારથી શરૂ કરી છે? મને મારી મમ્મીએ કીધું હતું. મારી મમ્મી બને ત્યાં સુધી મારી બંને દીકરીઓનો મેં ઉછેર કર્યો છે, તો બંને દીકરીઓને મેં આયુર્વેદથી જ મોટી કરી છે. શરદી થાય, ઉલટી થાય, લૂ લાગે, પછી આમ શ્વાસ ધમણની જેમ ફૂલવા માંડે, તો બધામાં મેં આયુર્વેદના ઉપાયો કર્યા છે. મેં ક્યારેય એલોપથીમાં નાની નાની વાતમાં ડૉક્ટર પાસે હું નથી ગઈ. મારી મમ્મી મને ઇવન ના અવેલેબલ ના હોય તો હું ફોનથી પૂછી લેતી કે મમ્મા મારી દીકરીને આવું થયું છે, શું કરું? અને ખરેખર મને એટલો બધો ફાયદો થયો છે આયુર્વેદથી કે મને અત્યારે સખત વિશ્વાસ છે આયુર્વેદ. અને અત્યારે ઉનાળાની આપણે વાત કરી રહ્યા છીએ, તો કયા પ્રકારના શરબત તમે બનાવો છો અને પરિવારનું ધ્યાન રાખો છો? ગરમી વધી રહી છે, ઘણા બધા પ્રોબ્લેમ્સ પણ થતા હોય છે. જો સૌથી મોટું તો હું તમને કહું, આ આપણે જ ઊભું કર્યું છે. આટલું બધું ગ્લોબલ વોર્મિંગ, આટલું બધું તાપમાન લગભગ 10 વર્ષ પહેલાં તો નહોતું જ, બરાબર. અત્યારે અચાનક માર્ચ મહિનામાં ઠંડી હોય અને અચાનક ગરમી ચાલુ થઈ જાય છે, કારણ કે વનસ્પતિ નથી. તમે જોજો, ઇવન પશુ પક્ષીને ચરવા માટે પણ લીલી વનસ્પતિ ક્યાંય નથી. તો મારું પહેલું સૂચન તો એ જ કે તમારે ભલે સાવ નાનું ઘર હોય તો એક તુલસી વાવો, પછી ફુદીના વાવો. બહુ જગ્યા નથી રોકતા. તમે મારા ઘરમાં જોશો તો તમે અહીંયા બેસો ને તો આપણે પંખાની જરૂર નહીં પડે, એટલી ગ્રીનરી મેં રાખી છે. બીજું, મેં લગભગ આયુર્વેદના નાના નાના છોડવા રાખ્યા છે કે કંઈ પણ થાય. મારા ઘરે હાડસાકળ પણ છે, ફ્રેક્ચર થાય તો તરત તમે, બધા એવું કહે છે કે હાડસાકળનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળવો, પણ મેં અમુક નિષ્ણાતોને પૂછ્યું છે ને એમણે મને કીધું છે કે એનો અંદરનો ગલ તમે કેળામાં મૂકીને ગળી જશો ને તો તમારી તૂટેલી હાડકું, તૂટેલી આંગળી 2 દિવસમાં સાજી થાય. અને મારો એ જાત અનુભવ છે, મેં કરેલો છે. મારા ઘરે જે હાડસાકળની છે, કુંડામાં બહુ મોટી નથી થઈ, પણ મેં એનો પ્રયોગ કરેલો છે. એટલે આયુર્વેદમાં ઘણી બધી એવી વનસ્પતિ છે કે જે તમે ઘરે એને ઉગાડી શકો છો, અને તેનો ઉપયોગ નિષ્ણાતોની સલાહથી તમે કરી શકો. સલાહ ચોક્કસ, આડેધડ ઉપયોગ નહીં કરવાનો. તમે કોઈ ચિકિત્સક હોય તો એના માર્ગદર્શન નીચે જો તમે એનો ઉપયોગ કરશો તમને ચોક્કસ ફાયદો જ થશે. મેં મારા ઘરમાં અત્યારે ઉનાળો ચાલુ થયો તો કાચી કેરીનું શરબત બનાવ્યું છે. પછી આંબળા હતા ત્યારે મેં આંબળા ફ્રીઝરમાં રાખ્યા હતા. અત્યારે આંબળાનું શરબત હું બનાવું છું. હું તૈયાર બાટલા નથી લાવતી, ઘરે જ કરું છું. પ્લસ વરિયાળીનું શરબત છે. બીજું, બને ત્યાં સુધી ખાંડ નહીં, મિશ્રીનો ઉપયોગ કરવાનો, સાકરનો ઉપયોગ કરવાનો. અને ત્રીજું, ગરમી અત્યારે આટલી બધી વધી ગઈ છે, તમે બીજા બધા પ્રિકોશન લો કે ના લો, તમારા ઘરના બારી બારણા તો બંધ કરી શકો ને. 11 વાગે બંધ કરી દો,
6 વાગ્યા સુધી બંધ રાખો. તમે ઘરમાં એસી, એવું જરૂરી નથી કે બધા જોડે આ જમાનામાં આ મોંઘવારીમાં એસી હોય જ, પણ તમે આ કરી શકો. ખસના વાળા લટકાવી શકો. ખસની વાત કરી ડૉક્ટર મેડમે પણ ખસ બાબતે જણાવ્યું હતું. તો ખસ એક પ્રકારનું મૂળ છે, ઘાસ જ છે એક પ્રકારનું, પણ એનામાં ઠંડકનો ગુણધર્મ છે. તમે એનો એક વાળો લઈને માટલામાં મૂકી દેશો ને તો ભલે ઠંડુ પાણી નહીં હોય પણ તમને ઠંડક અનુભવાશે. ફક્ત એક વાળો તમે માટલામાં મૂકી દેશો તો સુગંધ પણ આવશે ખસની, અને ઠંડકનો ગુણધર્મના હિસાબે તમને ઠંડક લાગશે. એને વોશ કરતું રહેવાનું હોય છે માટલાને તમે દરરોજ જેમ વીછળો એમ, અને એ ખસને વોશ કરતું રહેવાનું? ના, અંદર મૂકી જ રાખવાનું. પછી ખસની ટટ્ટી આવે છે, એસીની જરૂર નથી. તમે ખસની ટટ્ટી બારણે ને બારીઓમાં લટકાવી દો, પાણી છાંટો, ઇનફ છે. કશી જરૂર નથી કે તમે પડદા આવે છે એ તમે પડદા લગાવીને પાણી છાંટો તો એકદમ ઠંડક રહે. પછી તમે માનશો, હું પણ પહેલાં તો સાધારણ જ હતી. મારા ઘરમાં મેં સણના કોથળા પાથરીને એની ઉપર પાણી નાખીને હું સૂતી છું. એસીની ઠંડક અનુભવેલી છે, કુદરતી. એના માટે કશી જરૂર નથી મોંઘા સાધનો અનુભવવા. નો ડાઉટ તમારી શક્તિ હોય તમે લો, પણ જરૂરી નથી કે મજૂર વર્ગ સણના કોથળા ઘરમાં પાથરીને એ ભીનાશ ઘરમાં રાખશે. અતિશય ઠંડક થાય છે, અમારો અનુભવ છે. આ એક ઉપાયો છે, અને ઉપાયો આપણે ઘણા બધા આજે તમારી પાસેથી જાણી રહ્યા છે. તમે વિવિધ પ્રકારના શરબતો બનાવો છો, તો એવું હોય છે કે શરબત ક્યારે પી શકાય કે ક્યારે ન પી શકાય? પી તો ગમે ત્યારે શકો મેમ, પણ તડકામાંથી આવીને ડાયરેક્ટ ફ્રીજમાંથી કાઢીને નહીં પીવાનું. બને ત્યાં સુધી પહેલાં અડધો ગ્લાસ પાણી માટલાનું પી લો, થોડો આરામ કરો, અને પછી તમારું જે બનાવેલું આમળાનું છે, વરિયાળીનું છે, અત્યારે તો આમ પન્ના બહુ નીકળ્યા છે, કાચી કેરીના સિઝન પણ છે, એકદમ ઇઝી છે બનાવવા. પછી બાફલો, કેરીનો બાફલો, આ બધું જ તમારા શરીરને ઠંડક કરશે. હા, હું એટલું કહીશ કે ડાયરેક્ટ ખાંડ નહીં નાખવાની, સાકર નાખો, પતાસા નાખો, મધ નાખો. મેડમે કીધું, ડૉક્ટર મેડમે કે મધ બહુ સારું, પણ એ ચોખ્ખું હોવું જોઈએ, જે અત્યારે મળવું દુષ્કર છે. પણ તમે લાવી શકો તો મધના 2 ટીપા નાખો ગળપણમાં. અને હું એવું માનું છું કે 40 વર્ષ થાય ને પછી ગળપણ ઓછું કરો, તમારા શરીર માટે ફાયદાકારક. ઉનાળો ખાસ ચાલુ થાય એટલે ગરમીની ઘણી બધી તકલીફો પેદા થાય. એમાં સૌ પ્રથમ આપણે વાત કરીશું કે એપ્રિલ, મે અને અડધો જૂન જે આપણે ત્યાં ગરમી વધારે પડે, 40થી વધારે ડિગ્રી ગરમી જાય, ત્યારે ઘણા ગરમીના રિલેટેડ જે રોગો થાય છે. એમાં પહેલી વસ્તુ આવે હીટ રેસ, એટલે જેને આપણે સાદી ભાષામાં અળાઈ કહીએ છીએ. સૌથી પહેલી એ જે ગરમીમાં તડકામાં ફરવાથી પરસેવો થતો હોય અને એના હિસાબે અળાઈ થાય, જેનાથી ખંજવાળ આવે છે, લાલ ચકામાં ઘણીવાર પાકી જાય. તો આના મારણ માટે તમારે ખુલતા કોટનના વ્હાઇટ કપડાં પહેરવા, તળેલી વસ્તુ ન ખાવી અને શરબત જ્યુસ વધારે પીવું. એના પછી આવે હીટ ક્રેમ્પ્સ. ઘણીવાર તમે તડકામાં વધારે ફરો કે તડકામાં થોડું ઘણું કામ કરો તો હીટ ક્રેમ્પ્સ એટલે પગની નસો ખેંચાય, હાથ પગની નસો ખેંચાય, થોડુંક માથું ભારે લાગે. એટલે આનો મતલબ કે તમારા શરીરમાં થોડું પાણી અને મીઠું ઓછું થયું છે. તો એના માટે તમે પૂરતું લિક્વિડ દિવસમાં 2 થી 3 લીટર જાય એનું કાળજી રાખવી પડે. અને તડકામાં મહેનત કરતા હોય તો એનું થોડું ધ્યાન રાખવું જોઈએ. ત્રીજું અને ચોથું જે હીટ એક્ઝોશન છે અને હીટ સ્ટ્રોક છે, જે વધારે સિરિયસ કન્ડિશન છે. ખાસ કરીને મજૂરો જે લારી ચલાવે છે, તડકામાં મજૂરીના કામ કરે છે, એ લોકોને મહેનત કરતાં જો તડકામાં ગરમી લાગે તો એકદમ તાવ વધી જાય છે. 103, 104 તાવ થઈ જાય, પેશન્ટ બબડવા માંડે. ઘણીવાર જો વધારે હીટ સ્ટ્રોક હોય તો એનો માનસિક પરિસ્થિતિમાં બી બેભાન જેવો અવસ્થામાં થઈ જાય, પેશાબ ઓછો થાય, ધબકારા વધી જાય. અને આવા પેશન્ટને સિરિયસ કહેવાય, એ પેશન્ટને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરી એનું ટેમ્પરેચર નીચે લાવવું પડે અને ધ્યાન રાખવું પડે. હવે 2-3 વસ્તુ વાત કરી કે હીટ એક્ઝોશન કે હીટ સ્ટ્રોક લાગે તો પહેલાં તો પ્રિકોશનની વાત કરીએ તો કે જે મજૂરો કે જે તડકામાં કામ કરે છે એ લોકોએ ખાસ કરીને સવારે વહેલાથી માંડીને 12, 12:15 સુધીમાં કામ કરી લેવું જોઈએ. અને વચ્ચેના 2-3 કલાક કામ ના કરવું જોઈએ, પછી 2-3 વાગ્યા પછી કામ કરવું જોઈએ. અને જો કામ કરવું પડે તો થોડું છાંયડામાં કરવું જોઈએ, એક. અને બીજું, આ કામ કરતાં દરમિયાન તમે પૂરતું પ્રવાહી લો એનું ધ્યાન રાખવું જોઈએ. હવે પૂરતું પ્રવાહી લો તો વાંધો નથી આવતો, પણ જો માનો કે આ પૂરતું પ્રવાહી લેતા બી તમને લાગે કે ગરમીને એવું ચાલુ થયું છે, સૌથી પ્રથમ એ જે તે વ્યક્તિને તમે છાંયડામાં લઈ જાઓ, કોઈ સારી જગ્યાએ, કુલિંગ પ્લેસ, કોઈ ઝાડ નીચે કે એસી પાસે કે, અને પછી એને પોતા મૂકો, અને શરીરને ઠંડુ કરવાની ટ્રાય કરો અને લિક્વિડ વધારો. હવે જો તાવ 103, 104 હોય, પેશન્ટને આમ થોડું કન્ફ્યુઝન લાગતું હોય, મગજથી ડિસઓરિએન્ટેડ હોય, તો એવા પેશન્ટને તાત્કાલિક ડૉક્ટર પાસે લઈ જવો
જરૂરી થાય છે. હવે વાત જે તમે આપણે સિકંજીની કરી, સિકંજી સિવાય બી બરફના ગોળા આવે છે, રસ આવે છે, અત્યારે ખુલ્લા ફ્રૂટ્સ આવે છે. આ બધા જ જ્યારે ઉનાળો આવે ત્યારે ઉનાળામાં માખીઓ બેસે છે અને વોટરબોર્ન ડિસીઝ એટલે કે પાણીથી ઉદ્ભવતા રોગો, એમાં ખાસ કરીને ઝાડા ઉલટી છે, કમળો છે અને ટાઇફોઇડ એ વધારે થઈ શકે. તો આવા પહેલી વસ્તુ તો ખુલ્લા પદાર્થો ખાવા નહીં, અને જ્યાં તમે આવું લિક્વિડ કે જે બી કંઈ પીવાનું ધ્યાન રાખો તો એની કન્ડિશન હાઇજેનિક છે, પાણી ચોખ્ખું વાપરે છે કે નહીં એ જોવું, અને બને તો ઘરનું વાપરવું. ખાસ કરીને જ્યારે કાપેલું ફ્રૂટ્સ બહાર હોય અને એને જો કવર ના કર્યું હોય તો એ ખાવું જ નહીં, કેમ કે એની પર જો માખી બેઠી તો તમને 100% ઝાડા ઉલટી, કમળો કે ટાઇફોઇડ થવાના ચાન્સીસ રહે છે. બીજી વાત જે કરી, સિકંજી ગરમી માટે સારી વસ્તુ છે, પણ એ સિકંજી હાઇજીનથી બનાવી છે, શુદ્ધ પાણીમાં બનાવી છે, અને જે આપનારા જે છે એના હાથ ન કાપેલા છે કે નહીં એ બધું જોઈને આપણે લેવી જોઈએ. એટલે ખાસ કરીને બહારના બને ત્યાં સુધી પદાર્થો ટાળવા. આ સિવાય તમે ઘરમાં બી જેમ જે તળેલી વસ્તુ છે, એવી વસ્તુ છે, વધારે પડતું સ્પાઇસી ફૂડ છે એ ઓછું કરો, અને લીલા શાકભાજી, સલાડ અને થોડું ફ્રૂટ વધારો, તો તમારે ગરમીથી ચોક્કસ બચી શકશો. મારું નામ ડૉક્ટર મીતાબેન દવે છે. હવે જો આપણે જોઈએ તો સૌ પ્રથમ તો ગરમીમાં કામ વગર બહાર જવાનું ટાળવું જોઈએ. જો બહાર નીકળવાનું જ થાય તો શરીર ડિહાઇડ્રેટ ન થાય એ માટે આપણે સાથે પાણીનું પુષ્કળ સેવન કરવું જોઈએ. લીંબુનું શરબત છે, નાળિયેર પાણી છે, કોથમીર, ફુદીનો અને લીંબુનું શરબત છે, એ બધું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત આપણે સુપાચ્ય અને હલકો ખોરાક ખાવો જોઈએ. બહારનું ખાવાનું ટાળવું જોઈએ. તળેલું અને મસાલેદાર ખોરાકનો બિલકુલ ત્યાગ કરવો જોઈએ. હલકા ખોરાકમાં જેમ કે દાળ ભાત છે, ખીચડી છે, સત્તુ છે, આ બધું ઠંડુ છે, એટલે આ બધું તમે લઈ શકો છો. સત્તુ ખૂબ જ ગુણકારી છે, પેટમાં ઠંડક આપે છે, જોડે શરીરને શક્તિ આપે છે અને શરીરને ડિહાઇડ્રેટ થતું બચાવે છે. માટે કોઈપણ રીતે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. જેમ કે વરિયાળી અને સાકર અને કાળી દ્રાક્ષ એ પણ ખૂબ જ ઉપયોગી છે. વરિયાળી અને કાળી દ્રાક્ષને જો પલાળી અને સવારે આપણે પાણી સાથે લઈએ તો આપણને ખૂબ જ ગુણકારી રહે છે. એનાથી પિત્તની કે કોઈ સમસ્યા થતી નથી. દહીં પણ ગુણકારી છે, પણ પ્રમાણસર લેવું જોઈએ. છાશ ઉનાળામાં હંમેશા જમીને 1 કલાક પછી લેવી જોઈએ. સલાડનું પ્રમાણ ખૂબ જ ઓછું રાખવું જોઈએ. સલાડ તમને થોડું નુકસાન કરી શકે છે, કારણ કે ગરમીના લીધે સલાડથી કોઈક વાર ડાયરિયા થવાની શક્યતા રહે છે. આ સિઝનમાં તમને લૂ લાગવી, માથાનો દુખાવો થવો, ઉચ્ચ રક્તચાપ અર્થાત હાઈ બીપી થવાની શક્યતા રહેલી છે, ઝાડા ઉલટી થવાની શક્યતા રહેલી છે. એટલે બને ત્યાં સુધી બહાર નીકળો ત્યારે તમારું માથું અને મોં ઢાંકીને નીકળો. બહારનું પ્રોસેસ ફૂડ ટોટલ બંધ કરો ખાવાનું, અને તમે લિક્વિડ વધારે લો. આ સિવાય તમે બને તો કોટન કપડાં પહેરવા, જેથી પરસેવો જલ્દી સુકાઈ જાય અને શરીરનું તાપમાન બરાબર જાળવી શકાય છે. બહુ જ ડાર્ક કપડાં પહેરવાથી પરસેવો વધારે થાય છે, એટલે આછા અને સુતરાઉ કપડાં પહેરવું પસંદ કરવું જોઈએ. હું નૈના મેવાડા, એક મહિલા ચિત્રકાર છું. નૈનાબેન, પ્રકૃતિ સાથે તમે ખૂબ કનેક્ટેડ છો, તો ઉનાળાની ઋતુ જે છે તેમાં કયા પ્રકારનો ખોરાક તમે લો છો અને તમે સજેશન આપશો? હું તો છે ને એકદમ સાદો ખોરાક લઉં છું, કારણ કે લસણ ડુંગળી ખાતી નથી, એટલે એ ખાવાથી થોડું તામસી થવાય, આપણો સ્વભાવ એવો થઈ જાય એ હું નથી લેતી. પણ લોકોએ બપોરના ખોરાક સાથે ડુંગળી લેવી બહુ જરૂરી છે, છાશ પીવી જરૂરી છે, કારણ કે અત્યારનું એવું તાપમાન વધતું જાય છે. દિવસે દિવસે અમદાવાદનું તાપમાન વધતું જાય છે. જેમ કોન્ક્રીટના બિલ્ડિંગો થઈ ગયા છે અને ગરમીનું પ્રમાણ, એસી વધારે વાપરે આ લોકો. જ્યારે પહેલાંના જમાનામાં ઘરોમાં ધાબા હતા તો ધાબા પર જઈને સૂઈ જતા. ભલે ઘરમાં ગરમી હોય પણ ઉપર સરસ ઠંડક મળે અને સવાર વહેલી પડે. જ્યારે અત્યારે એસીમાં સૂઈ જાય તો 11 વાગ્યા સુધી લોકો ઉઠતા નથી. એટલે એટલું આળસુપણું આવી ગયું છે. અને ખરેખર તો ઠંડા પીણા, પાણીનું સતત સેવન કરવું જોઈએ. બહાર જાઓ તો તરત તાપમાંથી આવીને પાણી ના પીવું, થોડીક વાર બેસવું, લીંબુ શરબત, બાફલો, કોઈ પણ ખસનું જ્યુસ કે જે બી તમને ગમતું હોય એવું તમારે પીવું જોઈએ.
અને જમવામાં તો એકદમ આપણે સાદું, કારણ કે ગરમી છે, શિયાળામાં તો આપણે ઘણી બધી વેરાયટી, એટલે સ્વીટ બી ખાતા હોય છે. અત્યારે બી સ્વીટ તો ખવાય, પણ જે સાદો ખોરાક છે, દાળ ભાત શાક રોટલી, એ પાચનમાં તમને સારું રહે. કારણ કે વધારે પડતું બહારનું જે ફૂડ અત્યારે છોકરાઓ ખાય છે એ ઓછું કરી નાખવું પડે. અને સાંજે ખીચડી અને ઘી અને દૂધ એ આપણું સાત્વિક ભોજન છે, એ કરવું જોઈએ, જે અત્યારે લોકો ભૂલી ગયા છે. કારણ મારા જ બાળકો હું કહું તો એ લોકોને ખીચડી ભાવતી નથી, પણ જ્યારે કોઈ ના હોય, અમે બંને હોઈએ ત્યારે અમે બંને ખીચડી ખાઈએ. અમને ખીચડી બહુ જ પ્રિય છે અને ખરેખર એ તો ખાવી જ જોઈએ. અઠવાડિયામાં એકવાર તો તમે ખીચડી ખાઓ એટલે તમને ગમે કે સારું, આપણે સારું ભોજન લઈએ છીએ. બાળકોની ડિમાન્ડ હોય વેકેશનમાં કે ભાઈ વિવિધ પ્રકારના ખોરાકો, મિષ્ટાનો, અને અત્યારે તો માર્કેટમાં જે પણ પ્રકારના ફૂડ મળી રહ્યા છે, તો એ કેટલા પ્રમાણમાં લેવા જોઈએ કે ન લેવા જોઈએ ઉનાળાની આ ઋતુની અંદર? હવે બાળકોને તો આપણે રોકી નથી શકતા, એટલે એમને જે ખાવું હોય એ ખાવા દેવું, પણ આપણાથી બનતા પ્રયત્નો કરવા જોઈએ કે બાળકો આપણું પણ સાત્વિક ભોજન કરે. શું નામ છે આપનું? મારું નામ કોકિલા પટેલ છે. અને બા, પહેલાંના સમયમાં ઉનાળાની આ ઋતુ હોય અને તો કેવા પ્રકારના શરબતો બનતા હતા ઘરમાં, અને વાતાવરણ કેવું રહેતું, શરીરને ઠંડક આપવા માટે કયા પ્રકારના ખોરાકો બનાવવામાં આવતા હતા, આરોગવામાં આવતા હતા? ઉનાળાની ઋતુમાં ખાસ તો ખાસનું ખસનું શરબત, કેરીનો બાફલો, પછી અમુક જાતના ઠંડક આપે એવા ફ્રૂટ વાપરતા હતા. પછી શરબતો કેવા ઘરમાં બનતા હતા શરબત, ખસનું શરબત, પછી કેરીનો બાફલો, અને પહેલાના સમયમાં ગોળનું પાણી પણ ગોળનું પાણી બી આપતા હતા. અને ગોળનું ઘરોમાં પાણીનું શું મહત્વ? એનાથી શરીરને એકદમ ઠંડક મળે, ગરમી એકદમ ઓછી થઈ જાય. અને છાશ બી આપતા હતા. જેટલી ગરમીમાંથી આવો તમે છાશ પીવો એનાથી એકદમ ઠંડક મળે. અને ઘરોમાં બી છાણનું લીપણ હોય એટલે એનાથી તો એકદમ ઠંડક મળે. શરીરની તાસીર પ્રમાણે કયા પ્રકારનો ખોરાક બનતો હતો ઘરમાં? શરીરના તાસીર પ્રમાણે મસાલા એકદમ ઓછા, સાદગી, દાળ ભાત રોટલી શાક, અને બાજરીના રોટલા છે, ઘી છે, માખણ છે, એ રીતે ઉપયોગ લેતા હતા. એનાથી તબિયત સારી રહે. અને ખેતીવાડી કરે, ઘરે ઘંટીનો લોટ દળી અને પછી એનો ઉપયોગ કરે, એટલે એનાથી તંદુરસ્તી સારી રીતે જળવાઈ રહે. સેલડ કેવા પ્રકારના લેતા હતા પહેલા? સેલડ કચુંબર બનાવતા? એ કેરીનું કચુંબર બનાવે, ડુંગળી કેરીનું કચુંબર બનાવે, એ પછી ટામેટાનું બનાવે, એ રીતે અલગ અલગ કચુંબર બનાવતા હતા. નિર્માણ પોસ્ટ કાર્યક્રમમાં આજે આપણે ડૉક્ટર ગીતા ગઢવીની મુલાકાત કરી અને ગૃહિણીની પણ મુલાકાત કરી. પ્રતિમા મેમે પણ તેમને જણાવ્યું કે ઘરમાં તેઓ કયા પ્રકારના શરબતનો ઉપયોગ કરીને પોતાના પરિવારનું રક્ષણ કરે છે, આયુર્વેદનો ઉપયોગ કરે છે. અને ડૉક્ટર ગીતા મેમે પણ વર્તમાન સમયમાં આપણે કયા પ્રકારનો ખોરાક લેવો જોઈએ, શરબત લેવા જોઈએ અને શરીરને કેવી રીતે જાળવણી કરવી જોઈએ તેની તમામ પ્રકારની માહિતી આપી. આવી જ રીતે નિર્માણ પર્સ તમારા માટે જાગૃતિના પ્રોગ્રામ લઈને આવશે. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો, વૃક્ષો વાવો, પર્યાવરણને બચાવો અને તમારું પણ રક્ષણ કરો.